નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। વિશેષ રજૂઆત સાથે હું છું દિવ્યા। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત અને ચીનની બોર્ડર પર શું થઈ રહ્યું છે અને તેમાં પણ આજકાલ તવાંગ વિસ્તાર ખૂબ ચર્ચામાં છે, કારણ કે તવાંગમાં ચીની સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તેમને જડબાતોડ જવાબ આપ્યો અને તેમણે ત્યાંથી ખદેડી પણ દીધા હતા। પરંતુ જ્યારથી આ તવાંગનો કિસ્સો સામે આવ્યો છે ત્યારથી તણાવ પણ એટલો જ દેખાઈ રહ્યો છે, સીમા પર પણ આ સાથે તૂતુ મેમે પણ થઈ રહી છે અને દેશભરમાં વિપક્ષ અને સરકાર આમને સામને હોય એવી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ સંસદમાં પણ દેખાઈ રહી છે। સંસદને વારંવાર સ્થગિત પણ કરવામાં આવી રહી છે અને એટલા જ માટે આ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું, તવાંગ, તણાવ અને તૂતુ મેમે। તવાંગ વિસ્તાર પણ એટલો મહત્વપૂર્ણ છે અને તેના ઉપર જે ચર્ચા છે એ પણ એટલી જ મહત્વપૂર્ણ છે, પરંતુ આ સાથે જ્યારે આ તમામ મુદ્દાઓને લઈને સૈનિકો સૌથી વધારે મધ્યમાં હોય ત્યારે આખા દેશે પણ તેમની સાથે જ રહેવું જોઈએ, કારણ કે ભારત અને ચીન વચ્ચે જે આ સમસ્યાઓ ચાલી રહી છે તેને લઈને હવે અનેક વિદેશ અને અન્ય દેશો છે તેની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। જોકે એ બધાના મુદ્દે પણ આપણે ચર્ચા કરીશું। અત્યારે અમારી સાથે ભાજપથી અશ્વિન બેંકર, કોંગ્રેસથી હિરેન બેંકર જોડાઈ ગયા છે। આ સાથે રક્ષા નિષ્ણાંત જયંતિભાઈ આહિર પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા જયંતિભાઈ, આપના પાસે એટલા માટે હું આવવા માંગીશ કારણ કે સતત આપણે આ 2-3 દિવસથી ચર્ચા કરી રહ્યા છે કે ચીન દ્વારા જે રીતે ચાલબાઝી કરવામાં આવતી હોય છે, જે રીતે તે હંમેશા આ જ રીતે પાછળથી વાર કરતું આવ્યું છે, આ વખતે પણ તેણે આવું જ કર્યું છે। જો કે ઘણા બધા દેશોએ પણ ભારતની સાઈડ લીધી છે, એ કેટલું મહત્વપૂર્ણ અને અત્યારે સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પણ। બેન, તમે જુઓ, ચીનનું એક જે પ્રતીક રાષ્ટ્રીય પ્રતીક છે ડ્રેગન, અને એ ડ્રેગનને એ લોકો ત્યાં પવિત્ર માને છે, પણ આપણે ભારતમાં આપણે જાણીએ છીએ કે એ ડ્રેગનને આપણે ત્યાં એક શૈતાનના રૂપમાં જોઈએ છીએ, અને એ શૈતાન એવો સૂતેલો શૈતાન છે કે ક્યારે ફૂંફાડો મારે અને ક્યારે એને જે એના સાથે હોય એને ગપચી જાય, એને દબાવે, એવી રીતની એની પ્રવૃત્તિ છે। અને એ પ્રવૃત્તિને તમે 1949થી કન્ટિન્યુઅસ, જ્યાં સામ્યવાદી સરકાર પ્રથમ વખત ત્યાં સિવિલ વોર પછી ચાઇનાની અંદર આવીને એ જવાહરલાલ નહેરુએ વિશ્વમાં સૌથી પ્રથમ એને માન્યતા આપી એઝ એ સરકાર તરીકે, અને નહેરુજીએ એને જે રીતે સહાનુભૂતિ આપી, એને વિશ્વની અંદર એની એક આગવી ઓળખ ઊભી કરવા માટેના જે એણે સહયોગ આપ્યો, અને તમે એ સહયોગને કારણે ચાઇના યુનોમાં વિશ્વનો એક કાયમી સભ્ય તરીકે જોઈન થઈ ગયા। અને એ જોઈન થવા સાથે તમે જુઓ કે ચાઇનાનું 1950ની અંદર એણે પહેલી વખત તવાંગ, જે ચાઇના આપણો અરુણાચલ પ્રદેશ છે અને હમણાં એને ચાઇનાએ જાનનાન નામે એના ચાઇનીઝ નામ આપ્યું છે અરુણાચલને, એણે એની ઉપર એક છમકલું કર્યું। નહેરુની ત્યારે એક વિશ્વની દ્રઢ એક લીડરશીપને કારણે તે આગળ ના વધી શક્યું, અને એ સરેન્ડર છે અને પંચશીલના સિદ્ધાંત સાથે હિન્દી ચાઇના ભાઈનું એક સૂત્ર આગળ વધ્યું। તમે જુઓ, એનાથી આગળ વધતા વધતા ચાઇનાએ 1959ની અંદર તિબેટને એ પોતામાં સમાવી દીધું, અને ત્યાંથી દલાઈ લામા, જેને આપણે શરણ આપવું પડ્યું, અને તિબેટ અને ભારતના સદીઓ યુગો જૂના જે સંબંધો હતા એને પણ એ વચ્ચે ગપચાવી ગયું। તો દલાઈ લામાને જ્યારે આપણે અહીંયા આશરો આપ્યો તો ચાઇના ઘણું બધું નારાજ થયું। ભારતની એક આગવી પ્રતિભાને કારણે એ આગળ એક્શન ના લીધો, પણ એણે માળખાકીય સુવિધાઓ, તમે જુઓ કલકત્તાની અંદર જે આપણું પોર્ટ હતું ત્યાંથી વિદેશથી બધા સામાનો મંગાવી અને આખી ચાઇનાની બોર્ડર ઉપર એક નવી માળખાકીય સુવિધાઓ ઊભી કરી, અને 1962માં આપણને અંધારામાં રાખી અને અચાનક એટેક કર્યો। 1962નું યુદ્ધ અમારા ઇન્ડિયન આર્મી માટે, એઝ એ સૈનિક માટે પણ મને આજે એનો અફસોસ છે કે એમાં આપણે ઘણી બધી ખુવારી ભોગવી, અને એ ખુવારીની સામે વિશ્વના ફલક ઉપર જે તે સમયે રશિયા આપણું ગાઢ મિત્ર હોવા છતાં એણે આપણને સહયોગ ના આપ્યો, પણ યુરોપિયન કન્ટ્રી
અને ખાસ કરીને અમેરિકાની જે સીધી આપણને સહયોગ મળ્યો એટલે એ ચાઇના ત્યાં રોકાઈ ગયું. આપણે જે તે વખતે પણ તવાંગ આપણે 1962માં ચાઇના એની ઉપર કબજો કરી લીધેલો અને એ પોતાને દક્ષિણ તિબેટ તરીકે ઓળખાવે છે, જે અરુણાચલ પ્રદેશને એને પાછું આપવું પડ્યું વિશ્વ સમુદાયની સામે. અને એ કારણે એને ક્યાંક ને ક્યાંક એવો અફસોસ છે કે આ જે દક્ષિણ તિબેટ જે આપણને અંગ્રેજોનું જે બ્રિટિશ ઇન્ડિયા હતું અને બ્રિટિશોએ જે વખતે તિબેટમાંથી સમજૂતી કરીને 1931માં અને ખાસ કરીને પહેલા બીજા વિશ્વ યુદ્ધની અંદર એ આપણા કબજામાં રહ્યું. એ ત્યારથી એ અફસોસ કરે છે કે અમારે કોઈ પણ હિસાબે આ પ્રદેશ અમારે લેવો છે. ભારત મેકમોહન અને જોન્સન લાઇનના હિસાબે એ પોતાનો પ્રદેશ છે અને એ આપણો છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ પાછા માટેનો આ સંઘર્ષ છે. એ સંઘર્ષની સાથે પાકિસ્તાન સાથે ચાઇના જોડાયેલું છે. ભારત જેમ આગળ વધતું જાય છે, અમેરિકા સાથે મળતું જાય છે, રશિયા સાથેના સંબંધો છે, એ બધાના કારણે ચાઇના એક એવું એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે અમે સુપર પાવર છીએ, અમે ગમે અને ગમે ત્યાં ડિસ્ટર્બ કરી શકીએ છીએ. અને ચાઇનાના જે 17 દેશો એના જે પડોશી દેશો છે જે સરહદોથી સંકળાયેલા છે, એ મ્યાનમાર હોય, નેપાળ હોય, બર્મા હોય કે આપણે તિબેટ હોય, મંગોલિયા હોય, આ બધાય જે ભૂતાન, એ બધી સરહદો સાથે અને ક્યાંક ને ક્યાંક વિવાદો ચાલે છે. એટલે એટલા જ માટે એ ભારત ઉપર પણ એ જ પ્રકારે દબાણ બનાવવા માંગે છે. પરંતુ આ વખતે ચીન બિલકુલ પોતાની જે ચાલ છે તેમાં સફળ નહીં થાય, કારણ કે ભારતીય સેના પણ એ જ રીતે સામે જવાબ આપી રહી છે. પણ હિરેનભાઈ, આવા મુદ્દાઓ પર કેમ તું મેં થાય? આવા મુદ્દાઓ પર તો દેશને બધા પક્ષો એક સાથે મળીને સૈનિકોને સાથ આપવો જોઈએ ને. તો પછી કેમ વારંવાર સંસદ ચાલતી હોય અને એ મુદ્દાઓ પર તું મેં કરવામાં આવે કે સંસદ પણ સ્થગિત થઈ જાય? બેન, તવાંગમાં તણાવ છે એ સાચી વાત છે. આમાં તું મેની ક્યાંય વાત નથી. આમાં આપણે હમ છીએ એની વાત છે. આમાં કોઈ તું મેની વાત નથી. આ કોઈ પક્ષાપક્ષીની વાત નથી. આ ભાજપ કોંગ્રેસની વાત નથી. આ રાષ્ટ્રની વાત છે. જ્યારે રાષ્ટ્રની વાત આવતી હોય ત્યારે બંને પક્ષે સાથે રહીને વાત કરવી જોઈએ એવું ચોક્કસપણે કોંગ્રેસ પક્ષ માને છે. આની પહેલા પણ બન્યું જ છે. આ પહેલી વાર ઘટના નથી બની. આની પહેલા પણ 1962માં જ્યારે સાહેબે વાત કરી કે જ્યારે યુદ્ધ થયું હતું એ વખતે પણ ચાલુ યુદ્ધે આપણે ડિસ્કશનની માંગ કરી હતી. 165 જેટલા એમપીને જવાબોની ચર્ચામાં ભાગ લેવામાં આવ્યો હતો. એટલે આ પ્રથા હાજરી નથી બેન. વાત અહીંયા એ છે કે આપણે જ્યારે રાષ્ટ્રની વાત કરતા હોઈએ તો રાષ્ટ્રના સર્ટિફિકેટો આપણને ખબર હોય. આપણે જ્યારે રાષ્ટ્રીય સર્ટિફિકેટોની વાતો કરતા હોઈએ, આપણે જ્યારે આવી પ્રકારની કોઈ ઘટના બને ચાઇનાની, ત્યારે આપણે ચાઇનીઝ ટુક્કલો બેન કરીએ, ચાઇનીઝ દોરીઓ બેન કરીએ અને આ બધું થાય. પણ હકીકતમાં તો જ્યારે આપણે જવાનોની વાત આવતી હોય, આ એ જ જવાનો છે જેને પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા. આ એ જ જવાનો છે જેને 60,000 જેટલા પાકિસ્તાનોને ઘૂંટણે બેસાડ્યા હતા. આ એ જ જવાનો છે જેને આખે એશિયા ખંડનો નકશો બદલ્યો. એટલે નવું કશું નથી. પણ વાત એ છે કે જ્યારે આવી પ્રકારની ઘટના બનતી હોય, પહેલી વાર નથી બની બેન. 2018માં આ જ પ્રકારની ઘટના એ ડેંગસાંગમાં પુલ બની ગયો. ડેંગચોકમાં આખા 200 જેટલા ઘરનું નિર્માણ થઈ ગયું. એના ઉપરાંત એક વાત કરું કે આ પ્રકારની ચર્ચા મને બહુ દુઃખ થાય ને આશ્ચર્ય પણ થાય કે આ પ્રકારની ચર્ચા અમેરિકન સંસદમાં થાય કે કયા પ્રકારનું કઈ જગ્યાએ થયું છે. એમાં મધ્ય અને એશિયાના પ્રતિનિધિ જેનું નામ છે એલિસ વેલ્સ, એ કહે કે 2018માં ત્યાં 6 ગાડીઓ, સાંભળવા જેવી વાત છે, 6 ગાડીઓ લઈને અને 6 ઘોડા લઈને 27 જેટલા ચીની ઘૂસણખોરો ઘૂસી ગયા, ઘોડાને ગાડી લઈને રસ્તા મારફતે. ત્યારે સંસદમાં આપણે જવાબ આપવામાં આવે છે કે આવી કોઈ ઘટના થઈ નથી. એટલે આ પ્રકારની ઘટના આપણે ડોકલામમાં પણ જોયું છે અને આપણે અત્યારે હાલમાં તવાંગમાં પણ જોઈ રહ્યા છે. અને વાત જ્યારે અમે એ કહી રહ્યા છે કે આમાં ડિટેલ ડિસ્કશન થાય. આ નાનો મોટો નથી. આ કોઈ ભાજપ પર હુમલો નથી. આ ભારત પર હુમલો થયો છે, ઘૂસણખોરી થઈ રહી છે. ત્યારે આ કોઈ ટીકા ટિપ્પણીમાં ન લઈને આપણે એમાં ડિટેલ ચર્ચા કરીએ. ડિટેલ ચર્ચાની જ્યારે માંગ કરવામાં આવે છે ત્યારે એક ઘોર નિંદા કરીએ છીએ, ટીકા ટિપ્પણી કરીએ છીએ અને કશું થયું નથી એક લીટીની વાત કરીને ત્યાં મુદ્દો બંધ કરી દેવામાં આવે, એ ખરેખર બહુ દુર્ભાગ્યપૂર્ણ છે.
આ પ્રકારની જ્યારે રાષ્ટ્રની વાત આવતી હોય ત્યારે આપણે એમાં ડિટેલમાં ચર્ચા થવી જોઈએ. તમામે તમામ જી તો એ ચર્ચા કેમ નથી થતી એને પણ જાણવાનો અધિકાર છે કે actual પરિસ્થિતિ વિપક્ષ શું માંગ છે કરી અને રહ્યું છે કે દેશને પણ આવા મુદ્દાઓ જાણવાની પર ચર્ચા જે છે થવી કે જોઈએ. થવું. જી હિરેનભાઈ આપની પાસે આવું હું તો પછી કેમ એવા મુદ્દાઓ પર ચર્ચા નથી કરવામાં આવતી અને પછી કહેવામાં આવે છે કે વિપક્ષ તો આવા સવાલો કરે છે. ડિપ્લોમેટિક વસ્તુઓને અગર આપણે બાદ કરી દઈએ તો આવા અનેક મુદ્દાઓ છે કે જેના ઉપર થોડી ઘણી ચર્ચા તો જરૂરી છે જ. જી અશ્વિનભાઈ, સદની અંદર 9 તારીખની ઘટના બાબતે રાષ્ટ્રના સંરક્ષણ મંત્રીજીએ જ્યારે નિવેદન આપ્યું છે ત્યારે એ નિવેદન ઉપર સંતુષ્ટિ જતાવવાના બદલે વિપક્ષ આવી સેન્સિટિવ મુદ્દા ઉપર દેશ એક છે એ ભાવ બતાવવાના બદલે અન્ય રીતે ચર્ચા વિચારણા કરવાની વાત કરે છે. શું એ વ્યાજબી છે? આજે ચાઇનાએ આ પગલું ભર્યું છે એ સૌને વિદિત છે કે ચાઇના પોતે એના દેશમાં ઘેરાઈ ચૂક્યું છે. ચાઇના કોવિડની ઝીરો ટોલરન્સ નીતિની અંદર પોતાના દેશમાં ઘેરાઈ રહ્યું છે અને પોતાના દેશમાં જ્યારે ઘેરાઈ રહ્યું છે ત્યારે પોતાના લોકોનું ધ્યાન બીજે ડાયવર્ટ કરવા માટે પણ અને અન્ય બીજા હિતો સાધવા માટે પણ તવાંગની અંદર આ રીતે નાકામયાબ એક નાપાક પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રયાસમાં એ સફળ નથી થતું કારણ કે ભારતીય સેના પોતાનું કૌવત અને શક્તિઓ બતાવી રહી છે અને સૌ જોઈ રહ્યા છીએ આપણે આપણા દેશની સુરક્ષાને સુરક્ષિત કરવા માટે સમગ્ર ભારત વિશ્વાસમાં આવ્યું છે કે આપણો સૈનિક સક્ષમ છે, સૈનિક કાર્યવાહી સક્ષમ છે, એમાં લેવાયેલા પગલા તમામ સક્ષમ છે. ત્યારે સંસદની અંદર આવી ચર્ચા કરીને શું આપણે બીજા લોકોને ફાયદો અપાવવા માંગીએ છીએ? અત્યારે તો એક જ વાત છે કે ડિપ્લોમેટિક પગલા જે ભરાયા છે એની પણ વાત થાય છે અને જે થયું છે એનું નિવેદન થાય છે. ભારત આજે ડિપ્લોમેટિક પદ્ધતિથી કોવિડમાં સૌથી વધારે સારી રીતે કાર્ય કરીને દેશને અને દુનિયાને બતાવ્યું છે. ત્યારે કોવિડ જેવી મહામારીની અંદર ચાઇના ફેલ ગયું છે અને એનો ઉહાપો જે થઈ રહ્યો છે એને ડાયવર્સિફિકેશન માટેનું આ એક નાપાક પગલું છે. અશ્વિનભાઈ, અત્યારે હિરેનભાઈ પણ એક સવાલ પોસ્ટર સાથે લઈને આવ્યા છે. જી અશ્વિનભાઈ, અત્યારે હિરેનભાઈ પણ બતાવી રહ્યા છે કે ચીનને લાલ આંખ ક્યારે? મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું છે કે લાલ આંખો પર ચીની ચશ્માઓ પહેરવામાં આવ્યા છે અને કેમ ભારતીય સંસદમાં ચીન વિરુદ્ધ બોલવાની અનુમતિ નથી? આવા સવાલો પણ કર્યા છે. શું જવાબ આપશો એમને પણ? આવી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં એમનો વિરોધ મેડમ જી આ યુદ્ધ આ એક દેશની સીમાઓના પ્રશ્ન હોય ત્યારે પણ કોંગ્રેસ પોતાનો વિરોધ કરવાનું એનું રોકી નથી શકતી. આ શું થઈ ગયું છે કોંગ્રેસને? અરે ઘણા બધા દિવસો હોય છે ચર્ચા કરવાના સંસદમાં પણ, પરંતુ આવા મુદ્દા સેન્સિટિવ મુદ્દાઓ પર ચર્ચા કરીને તમે શું સાબિત કરવા માંગો છો? શું ભારતની એકતા નથી એ સાબિત કરવા માંગો છો? ભારતની એકતા છે, ભારતના સૈનિકને મનોબળ પૂરું કરવાની વાત છે. તમે કહ્યું કે આની અંદર કોઈ એવો વિષય નથી, કોઈ મુદ્દો નથી. અરે મુદ્દો છે. ત્યારે સરકારના પગલાઓને સમર્થન કરી અને સમય આવે એની ચર્ચા પણ થતી હોય છે, પરંતુ હાલ ચર્ચા કરાવી અને પોલિટાઇઝ કરવું આ કોંગ્રેસની આદત છે. અને આમાં તો હું એમ કહીશ કે રાષ્ટ્રના સંવેદનશીલ પ્રશ્નોમાં પણ કોંગ્રેસ આ રીતે કરી રહી હોય તો એને મુબારક છે, પરંતુ ભારતની સરકાર એટલી સક્ષમ છે કે ડિપ્લોમેટિક પગલા, સૈનિક પગલા ઓકે અશ્વિનભાઈ, એટલે હિરેનભાઈ એક આ પહેલા પણ જ્યારે પણ આ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે તો એક જ વાત આવી છે કે ડિપ્લોમેટિક વસ્તુઓની ચર્ચા બધી ન કરવાની હોય અને અત્યારે પણ અશ્વિનભાઈ એ જ કહેવા માંગે છે કે અમુક એવી વસ્તુઓ પણ હોય કે જેની ચર્ચા બધે ન થવી જોઈએ, છતાં પણ કેમ આટલી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે વિપક્ષ દ્વારા? સૌથી પહેલા બેન, આ ડિપ્લોમેટિક વાત નથી. આ સંપૂર્ણપણે આપણા દેશમાં, આ ભારતમાં ઘૂસણખોરી, ભારતને કેમ કરીને તોડવાની વાત આવતી હોય ત્યારે આ ડિપ્લોમેટિક વાત નથી. આની પહેલા પણ હું તમને વાત યાદ કરાવું. અત્યારે હાલમાં ડિટેલ હું હજુ પણ કહું છું કે કોંગ્રેસ પક્ષે
માત્ર ડિટેલ ડિસ્કશનની માંગ કરી છે. અને જ્યારે દેશની વાતો ત્યાંથી વધારે વિશેષ મુદ્દો કયો હોઈ શકે? આપણે એમ કહી શકીએ કે ચલો એક દિવસ પછી તમને સમય આપીશું, પણ તમે ધરાર કરીને ના પાડી દો કે આપણે કોઈ ડિસ્કશન નથી કરવું, એ કેટલે અંશે વાગે? મેં જે કહ્યું કે એમાં લાલ આંખની વાત અમે નથી કરી, અત્યાર સુધી અમે જેટલી નહોતી પણ કીધી કે લાલ આંખો વારે કરો. આવી પ્રકારની એ કોઈ મોદી પણ સાહેબ પોતે બોલ્યા હતા. અવરચંડાઈ કરી હવે બીજી છે, વાત, તો આપણી અને હવે ભારતીય મારી બીજી વાત, હું તમને જ કહું. મારી એક જ વાત નહીં, સાંભળી લો. દિવ્યાબેન, આપણે એ વાતનો પણ તો દિવ્યાબેન, ગર્વ મારી કરવો વાત જોઈએ હું- ને કે આપણી સેનાએ મારી વાત- એક ઇંચ મારી વાત- જમીનનો ટુકડો હાજી, પણ ચીન હાજી. સુધી નથી જવા દીધો અને હંમેશા એવી જ રીતે જડબાતોડ જવાબ આપ્યો છે. એ વાતનો પણ અત્યારે ચર્ચાઓનો ગર્વ વિષય કરવો લઈ જોઈએ ને. અને રાષ્ટ્ર ભાવનાથી આપણે જી હિરેનભાઈ. બેન દિવ્યાબેન, હું એક તમને કહી રહ્યો છું કે કોંગ્રેસને 28 હજુ ઓગસ્ટ સૈનિકોના કૌવત અને એને 2022 શાબાશી 28 ઓગસ્ટ આપવાનું 2022 ના છૂટતું દિવસે નથી અને સંસદમાં ચર્ચા 10 કરાવી. કિલોમીટર દૂર પુલ બની ગયો ડેમ ચોકમાં. ડેમ ચોકમાં પુલ બની ગયાની વિગતો આપણી પાસે સામે આવે. ડેંગસાંગમાં 200 જેટલા શેલ્ટર હોમ બની જયાની વાત આપણી સામે આવે. એના પછી તવાંગની વાત સામે આવે, ડોકલામની વાત આપણી સામે આવે. એક વખત પણ સંપૂર્ણ એક દિવસ માટે ડિટેલ ચર્ચા માટેની કામગીરી થઈ નથી. અમે જ કહી રહ્યા છીએ કે આ વસ્તુ જ્યારે થતી હોય અને વારંવાર થતી હોય ત્યારે આપણે એ પર ચર્ચા શું કામ ન કરી શકીએ? આપણે એમને ઝૂલાવવા માટેના પ્રયત્નો કરતા હોઈએ. આપણે સૌએ જોયે છે કે અત્યારે હાલમાં એમની પાસે લાલ આંખની વાત કરી ઝૂલાઈ રહ્યા હતા. આપણા કરવી જ જોઈએ. તમે જે અત્યારે સારા કરવી જ visual જોઈએ. એના બતાવ્યા કે સમય લઈને હાલમાં કરવી જોઈએ. import ચાઇનામાંથી સૌથી વધારે થઈ રહ્યું છે. આ બધી બાબત થતી હોય ત્યારે આપણે સૌએ સાથે મળીને, હું હજુ પણ મારા ભાજપના મિત્રને કહેવા માંગુ છું, આ કોઈ ભાજપ પર હુમલો નથી, નહીં. આ ભારત પર હુમલો થયો છે. જ્યારે ભારતના હુમલા થયાની વાત થઈ હોય એ વાત જ ત્યારે સૌએ ખોટી સાથે છે. મળીને કરવું જોઈએ. કોંગ્રેસ- આમાં કોઈ કોંગ્રેસ રાજકારણની વાત સાથે ન હોય. નથી. આપણે સૌએ જઈને ચર્ચા કરવી જોઈએ કે શું થયું છે. દેશ જાણવા માંગે છે અત્યારે હાલમાં કઈ પરિસ્થિતિ ચાલી રહી છે, ડબલ બોર્ડાની વાત કઈ આવે છે જગ્યાએ કોંગ્રેસની. ઘૂસણખોરી છે અને અત્યારે શું પરિસ્થિતિ છે. કોંગ્રેસની એની ચર્ચા ડબલ આપણે બોર્ડાની વાત નહીં કરીએ તો આવે કઈ જગ્યાએ કરીશું? આપણે કઈ જગ્યાએ ચર્ચા કરીશું? શું જો ચર્ચા કરવી યોગ્ય છે કે સંસદ પરના પગલાં લેવા પટેલ યોગ્ય કહી છે? શકીએ તો કે મને હજુ પણ એક વાત એમને કહેવાની યાદ આવે. ચર્ચા 62 થી પણ શરૂ થાય. અશ્વિનભાઈ, હું તમને એ જ કહું છું કે અમૂલ ભટ્ટ તમને એક વાત કહું છું કે અમૂલ ભટ્ટ એમને 3 દિવસ પહેલા સંસદમાં પટેલ પર સ્વીકાર્યું કે 1,18,000 થલ સેનામાં હિરેનભાઈ, જગ્યાઓ આપની ખાલી વાત સાથે હું સંમત છું, 1,81,000 પરંતુ અત્યારે હાલ ચર્ચા કરાવી તમને આવશ્યક લાગે છે? ઓકે હિરેનભાઈ અને 5,800 અશ્વિનભાઈ, આની મારી ચર્ચામાં રક્ષા 62 થી શરૂ કરવી પડે. છે. કોંગ્રેસે આ જે બાબત સારી બાબત જીતેલી કહેવાય. આ બાબત અને સારી એ બાબત અશ્વિનભાઈ, પરત કરી. હિરેનભાઈ અને નહીં, હું અશ્વિનભાઈ, એક હું વાત આવું કરું. આપની આ બાબત પાસે. સારી બાબત હિરેનભાઈ, કહેવાય, એમને સ્વીકાર્યું છે. હું આવું આપની પાસે હિરેનભાઈ. નહીં, અત્યારે દેશની પણ જાણવું છે સીમાઓનો કે પ્રશ્ન જયંતિભાઈ, હોય અત્યારે ત્યારે જે કોંગ્રેસ આ સમગ્ર વાત કરીને દેશમાં સ્થિતિ છે અને ચીન અને ભારત વચ્ચે જે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે, સંસદમાં પણ આ સમગ્ર મામલાને લઈને વિવાદ થઈ રહ્યા છે કે આ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ અને સામે પક્ષ એવું કહી રહ્યા છે, સરકાર એવું કહી રહી છે કે અમુક ડિપ્લોમેટિક વસ્તુઓ પર ચર્ચા ન થવી જોઈએ. એકચ્યુઅલી આમાં શું થવું જોઈએ? ચર્ચા થવી જોઈએ કે પછી ન થવી જોઈએ? અત્યારે આ બંને બેન્કર મિત્રોનો જે અત્યારે એની ચિંતા છે અને જે રીતે વ્યક્ત કરી રહ્યા છે એ એક સારી નિશાની છે. અને પોતાના દેશ માટે દરેક નાગરિક એ નાનો હોય કે મોટો હોય એને સ્વાભાવિક ચિંતા થાય કે દેશ ઉપર જ્યારે આવડો મોટો ખતરો તોળાતો હોય તો આના માટે શું કરવું જોઈએ. પણ તમને એટલી તો ખબર હોવી જ જોઈએ કે આવા મોટા યુદ્ધમાં આ કોઈ શેરીમાં ચર્ચા ના થાય. આ સંસદ છે પણ સંસદની આ ચર્ચાનો અત્યારે કોઈ જરૂરી નથી. અત્યારે આપણી એક સ્ટ્રેટેજી હોવી જોઈએ અને સ્ટ્રેટેજી માટે વિરોધ પક્ષ સાથે આપણા જે કંઈ રક્ષા મંત્રી છે કે આપણા કેબિનેટ સેક્રેટરી છે, આપણા પીએમ છે, એ પૂરતી એક મર્યાદિત હોવી જોઈએ. અથવા એનાથી જો આગળ વધવું હોય તો ડિફેન્સની જે સંસદીય સમિતિ છે એની અંદર આ ચર્ચા થવી જોઈએ. આ બંધ વર્ણ ચર્ચાનો આ મુદ્દો છે અને એના માટે આપણું જે ડિફેન્સનો જે કંટ્રોલ રૂમ છે એમાં આર્મી, નેવી, એરફોર્સ એ સાથે એને આગળ વધવું જોઈએ. આ કોઈ ચર્ચા સંસદના સ્ટેજ ઉપર જે તે 1962માં આપણે ચર્ચા કરતા રહ્યા અને નહેરુને આપણે જે રીતે નહેરુના એ બધે તમે હિસ્ટ્રી જુઓ તો એનાથી આપણે મેળવવા કરતા ગુમાવ્યું. અરે તમે દૂરની વાત નહીં પણ બોમ્બે ઉપર જે રીતે એટેક કરવામાં આવ્યો અને એની જે રીતે ચર્ચા થઈ મીડિયામાં, લોકોમાં, અને એના જે ત્યાં બેઠેલા આકાઓ જે પાકિસ્તાનમાં એને તમે બધી માહિતી આપતા રહ્યા તો આનાથી મેળવ્યું શું? ગુમાવવા સિવાય આપણને લાભ શું થયો? એટલે આ જાહેર ચર્ચાનો મુદ્દો જ નથી. દેશ ઉપર ખતરો છે અને ખતરાને બંધ વારણે દરેક વિરોધ પક્ષને સાથે રાખીને અને આપણે આની એક સ્ટ્રેટેજી કરવી જોઈએ, લેવી જોઈએ
અને એ સ્ટ્રેટેજી તમે રાજકીય કરતા આ એક ડિફેન્સના જે નિષ્ણાંતો જે તે વખતે તમે જનરલ માણેકશાહને તમે ધ્યાનમાં લો અને એણે ઇન્દિરાજીને કીધું કે હું આજે તમે કહો છો તો કાલે એટેક પાકિસ્તાન ઉપર નહીં કરું, એના માટે મારે સ્ટ્રેટેજી ગોઠવવી જોઈએ. તમે મને 6 મહિનાનો ટાઈમ આપો અને 6 મહિના પછી હું તમને રિઝલ્ટ આપું. તો આ પણ તમે અત્યારે જે ભાઈ કોંગ્રેસના મિત્રએ કીધું કે ઘણું બધું આપણે અત્યારે ગુમાવ્યું છે, એને પુલો બનાવ્યા છે, અંદર બંકરો બનાવ્યા છે. તેનાથી દુશ્મનને આપણી ઘણી બધી જાણકારી મળતી હોય છે અને છતાં પણ હિરેનભાઈ કેમ આવી ઉગ્ર માંગો? નહીં, ચોક્કસપણે અમે એમ જ કહી રહ્યા છીએ. એમને કીધું સારી વાત છે, ચલો પટલ પણ ન થઈ શકે પણ સર્વપક્ષીય બેઠક બંધ બારણે થતી હોય છે, એમાં પણ શું કામ ના પાડી રહ્યા છે? આ જ વસ્તુ મેં માંગ કરી રહ્યા છે કે તમે પટલ પર ચર્ચા ન કરો, કોઈ વાંધો નહીં, સર્વપક્ષીય બેઠક બોલાવો. તમામ પક્ષોને જે આ રાજકીય મુદ્દો એટલા માટે આપણે કહી શકાય કે આ દેશની વાત આવે. આ ભાજપ પર હુમલો નથી, એમને ફરીવાર કહું છું, આ ભારત પર હુમલો થયો છે ત્યારે તમામ પક્ષોએ, તમામ રાજનીતિ પક્ષોએ, આ રાજકીય પક્ષો કઈ દેશનું ખરાબ કરવા તો નથી, આ દેશ માટે કઈ સારી વાત જ કરી રહ્યા છે. તો તમામ પક્ષો સાથે લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી જોઈએ અને ત્યાં ચર્ચા કરવી જોઈએ કે આપણે કઈ રીતે આપણે આગળ વધીશું, કઈ રીતે આપણે ચીનને દબાવીશું. આપણે ઝૂલાવાની વાતો જાહેરમાં કરતા હોઈએ, આપણે 18 વખત ચીનની મુલાકાત કરતા હોઈએ, પણ આવી વાત આવે ત્યારે એક પણ વિપક્ષના નેતાને બોલાવવામાં આવે ત્યારે ખરેખર આપણને શંકાને સ્થાન આવે કે ચીનનું આપણે ઇમ્પોર્ટ વધી રહ્યું હોય, ચીનને ઝુલાઈ રહ્યા હોય. 18 વખત મુખ્યમંત્રી હતા એ વખતે આપણા ત્યાં જઈ આવ્યા હોય, પીએમ કેર ફંડમાં 1600 જેટલી કંપનીઓ આપણને રૂપિયા આપતી હોય અને એક પણ આપણો સ્ટેપ લેવામાં ના આવતો હોય, વિપક્ષની વાત અગણવામાં આવતી હોય, ત્યારે આપણે ચોક્કસપણે યાદ આવું કરવું પડે કે લાલ આંખ બતાવવાની વાત કરતા ત્યાં ક્યાં ગયા. આજે હું પણ ચોક્કસપણે કહું છું, આમાં રાજકારણ ન હોવું જોઈએ. તમામ પક્ષો સાથે રહીને કેમ કરીને ચીનને પાછું ખસેડવામાં આવે. આ આજનું નથી થયું, ચીનની ઘૂસણખોરી આજની નથી, એ 1950 થી ચાલતી આવી છે. ત્યારે પણ નહેરુજીએ અટલ બિહારી વાજપેયી સાથમાં રાખીને કામગીરી કરી હતી અને સારા પરિણામ આપણી સામે આવ્યા હતા. શું કામ આપણે ભાગી રહ્યા છે ચર્ચાથી કેમ ભાજપ ભાગી રહી છે એ જાણવા માંગે છે, દેશ જાણવા માંગી રહ્યું છે કે ચર્ચા થવી જોઈએ, હેલ્ધી ચર્ચા થવી જોઈએ, ડિટેલ ચર્ચા થવી જોઈએ. વેપારની પણ વાત થતી હોય તો એ પણ દેખાઈ રહ્યું છે કે ગલવાન જેવા હુમલા પછી પણ આપણો જે ચીન સાથેનો વેપાર છે, આયાતનો વેપાર છે, એ તો વધ્યો જ છે. આ સાથે પણ હિરેનભાઈનો પણ જવાબ આપી દેજો. આપણા ઘરમાં કોઈ હુમલો થતો હોય ત્યારે જે પણ કોઈ આગેવાન કે જે પણ કોઈ વડીલ છે એનો નિર્ણય કરી અને એ આગળ વધતા હોય છે. ત્યારે કોઈ નાનો ભાઈ એમ ના પૂછે કે મને પૂછીને કામ કરો, ચર્ચા કરીને યુદ્ધ કરો. હું આમાં આક્ષેપ કરવા માંગુ છું કોંગ્રેસ ઉપર કે એને ચર્ચા કરાવી અને આ રાષ્ટ્રીય જે સંવેદનશીલ મુદ્દો છે એમાં એની મનસા કઈ ખરાબ લાગે છે. એને ચર્ચા કેમ કરાવી છે કે એને અન્ય દેશોને માહિતી પ્રોવાઈડ કરવી છે અને એમ કરીને દેશને નુકસાન કરવું છે. હું આજે ગંભીરતાપૂર્વક કહેવા માંગુ છું કે સંસદની અંદર ચર્ચાની વાત કરવી અથવા કોઈ પણ ચર્ચાની વાત કરવી અને એક્શન છે એને બિરદાવવા નહીં. એ બાબતને હમણાં જ આહિર સાહેબે કહ્યું કે આપણે ત્યાં આગળ મુંબઈની અંદર જે કર્યું, કોંગ્રેસ ચર્ચા કરાવીને શું ચીનને ફાયદો કરવા માંગે છે? અત્યારે પગલા ભરવાની વાત છે અને પગલામાં સંતુષ્ટિ બધાને છે આખા દેશને, તો કોંગ્રેસને કેમ નથી? આ એક યજ્ઞ પ્રશ્ન છે. અત્યારે સરકાર ખૂબ સારી રીતે ડિપ્લોમેટિક અને સૈનિક પગલા લઈ રહી છે. વિશ્વાસ રાખવાની જરૂર છે. સવાલો ઉભા કર્યા છે. સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી કોઈ પણ ઘટના હોય, આ વખતે પણ સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. તો આપણે એ વાતનું ગર્વ લેવો જોઈએ, ના કે સેના ઉપર સવાલો કરી દેવા જોઈએ કે આવી ઘટનાઓ થઈ રહી છે તો શું પરિસ્થિતિ છે. વારંવાર દર વખતે કેમ જ્યારે આવી કોઈ કાર્યવાહી થઈ છે ભારતીય સેના દ્વારા ત્યારે સવાલો ઉભા થયા છે. સ્પષ્ટ કરવા માંગુ છું, આપના માધ્યમથી સ્પષ્ટ કરવા માંગુ છું, સેના પર કોઈ સવાલ થયા નહીં. સેના પર અમને ગર્વ છે. અમે આ જ સેનાનું નેતૃત્વ કર્યું હતું અને ચીનના પાકિસ્તાનના 2 ભાગલા કર્યા હતા. આ એ જ જવાન છે જેને અત્યારે સેના પર જ સવાલ છે. અમને આ જવાનો ઉપર, આ સેના પર સંપૂર્ણપણે ગર્વ છે. અત્યારે સેનાએ શું પગલા ભરે તમારે જાણવું છે. પણ એમની તમે જે પોસ્ટર્સ દેખાડી રહ્યા છો હિરેનભાઈ, તમે જે પોસ્ટર્સ દેખાડી રહ્યા છો, તમે કહી રહ્યા છો કે ચીન સામે લાલાંક ત્યારે તો અત્યારે સતત યુદ્ધાભ્યાસની ઘટનાઓ, યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે સેના દ્વારા. એટલું જ નહીં, 300 સૈનિકો જે ચીનના હતા તેને ખદેડી દીધા. આનાથી વધારે લાલાંક શું હોય? શું કોંગ્રેસ આવા લાલ આંખ બતાવવાના ચક્કરમાં એવું ઈચ્છે છે કે યુદ્ધ પણ થઈ જાય? પરિસ્થિતિ ન થાય.
જો હું તમને જેમ જેમ જયંતિભાઈ રાજકીય વિશ્લેષક આપણે રશિયા વિશ્લેષકે કીધું કે આપણે જાહેર પટલ પર ન ચર્ચા કરી શકીએ, દીપિકાબેન, એક મુદ્દો પણ જ્યારે મારે દેશની કહેવાનો સુરક્ષાની વાત છે. આવતી હોય તો બંધ બારણે બેઠક કરીને વિપક્ષને તો ધ્યાનમાં કરી શકે કે આ પ્રકારની ચર્ચા છે. શું કામ ન કરવું જોઈએ? કેમ નહીં, કેમ મારો ભાગી સવાલ રહ્યા એ છે? નહોતો. લાલ ચર્ચાથી આંખનો કેમ ભાગે છે? સવાલ એને હતો. શું સંતાડવાનું છે અત્યારે આપણાથી? યુદ્ધાભ્યાસ આ કરી રહ્યા વિપક્ષે છે. જેને સેના 50 જે રીતે વર્ષ જવાબ શાસન આપી રહી છે, પણ તો એ લાલ વિપક્ષની આંખ નથી. મનસા પર પ્રશ્ન પણ છે. લાલ હું આજે પણ બહુ જવાબદારીપૂર્વક કહું છું, લાલ આંખ ચીનના- બતાવવામાં કશું જ વાંક ખોટું ચીનમાંથી નથી. ફંડ બતાવવી જ આવતું હોય જોઈએ. કોંગ્રેસ અને કેમ ન બતાવવી પાર્ટીના જોઈએ? એકાઉન્ટમાં. આ પ્રકારની અત્યારે તો થઈ ઘૂસણખોરી રહ્યું છે. વારંવાર એ થતી હોય. જવાબ આપણા આપી છે. દેશનો 1 ઇંચ પણ લેવાની વાત થતી હોય ત્યારે આપણે શું કામ ના બતાવવી જોઈએ? પણ વાત એ છે અત્યારે- કે આપણે લાલ જાજમ બતાવીએ છીએ પણ લાલ આંખ બતાવતા નથી. આપણે લાલ હિચકાઈ લઈએ છીએ પણ લાલ આંખ બતાવતા નથી. ત્યારે શંકા થાય છે અને આ હજુ પણ ચર્ચાની વાત નથી કરતા. શું છુપાવી રહ્યા છે? મને એ વાતની અગાઉ તકલીફ છે. નહોતું. એક ગુજરાતી પણ તરીકે સેના એક તો દેશના જવાબ નાગરિક આપી તરીકે રહી પૂછવાનું. છે. આ દેશ આપણે સુરક્ષિત છે. આંદોલનને રાજકીય આપણે મુદ્દો બંધ બારણે બનાવીએ. બેઠક કરવામાં પરંતુ આવે એ તો છે. જોઈએ કે સેના પણ એનું સતત અત્યારે જવાબ અમારે આપી રહી છે. ભોગવવાનું ચીન આવ્યું છે હોય કે દેશને. આ પાકિસ્તાન રાજકીય હોય, મુદ્દો ગમે નથી. તે દુશ્મન હું દેશ હોય, સંપૂર્ણપણે કહું એમને છું જવાબ આપી રહી આ છે. રાજકીય મુદ્દો નથી. આ દેશની સુરક્ષાનો મુદ્દો છે. ખૂબ જ સેનાનું સંવેદનશીલ મોરલ મુદ્દો તૂટી રહ્યું છે. આમાં રાજકારણ દીપિકાબેન, ન તમે હોવું જોઈએ. આમાં હું તમામ એક પક્ષોને નાનો મને લાગે છે સાથે કોંગ્રેસ મળીને સેનાનું મિટિંગ મોરલ કરવા તોડી રહી છે. અને કેમ કરીને અને આ ચીનને રીતે રોકવામાં આવે દેશને એની નુકસાન કામગીરી કરી રહી જોઈએ. છે. જી અશ્વિનભાઈ. દીપિકાબેન, જી મને અશ્વિનભાઈ, લાગે છે આમાં કે દિવ્યા છે, કોંગ્રેસે આપ આપનો જવાબ આપી ખરેખર શકો. અમારે સલાહ નથી આપવી, પરંતુ એની અમુક વિરોધ કરવાની મનસા છે, એને રોકવી જોઈએ. અત્યારે દીપિકાબેન, કોંગ્રેસે તમને આ અશ્વિનભાઈની પાસે જવાબ માંગ્યો છે. હું એક ભારતના જવાબ આપવા સુરક્ષાનો માંગુ છું. પ્રશ્ન હોય, સીમાડાનો પ્રશ્ન હોય, ત્યારે એની ચર્ચા જી જી જયંતિભાઈ, આપ શું કહેવા માંગશો? જી હેલો, હલો, મારે બોલવાનું છે. હવે હું કહેવા અશ્વિનભાઈ, માંગુ આવું છું આપની બેન, આ પાસે બંને જયંતિભાઈ કંઈક મિત્રોને કહેવા માંગે છે. જયંતિભાઈ, કે જ્યારે સુરક્ષાનો મુદ્દો હા હોય, જયંતિભાઈ બોલો. હા, હું હાજી. એક મારું નાનું એવું મંતવ્ય તમને રજૂ કરું. અશ્વિનભાઈ, જસ્ટ મિનિટ. અશ્વિનભાઈ, એક જ મિનિટ. કે જ્યારે 1971 નું જ્યારે યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર જી. તમે જુઓ કે આઈબીના એક ફીડબેક આવ્યા અને આ ઐતિહાસિક આ પ્રમાણો સાથેની વાત છે અને એમાં ઇન્દિરાજાને મળ્યું કે ભાઈ કેબિનેટની અંદર કોઈ એવો આપણો માણસ ફૂટેલો છે, સીઆઈએને આ બધા ફીડબેક આપે છે. અને તમે જો 1971ના યુદ્ધમાં આપણે વડાપ્રધાને કેબિનેટની અંદર પણ ચર્ચા કરવાનું ટાળેલું હતું અને એને વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયી, જનરલ માણેક શાહ અને આખી જે કે બાકીના જે કેબિનેટ મિનિસ્ટર છે, ડિફેન્સ સેક્રેટરી છે અને ઇન્દિરા ગાંધી પોતે, આ એક નાની એવી ટીમે આ જે કાર્ય કરી અને પાકિસ્તાનના 2 ભાગ કર્યા. તો આ કોઈ જનરલ ડિસ્કશનનો મુદ્દો નથી. આ બધાને ઇન્વોલ્વ કરવાનો મુદ્દો નથી. વિરોધ પક્ષને સાથે લેવાની જરૂર છે, પણ આ કોઈ સ્ટ્રેટેજી, તમે વ્યાપક સ્ટ્રેટેજી ઉપર આ જી, ડિસ્કશન કોઈ આ જગ્યા જ નથી. તમે એ બાબતમાં જો ડિમાન્ડ થતી હોય તો એ રાષ્ટ્રની કમનસીબી છે. જી જી, આપ તમામ અમારી સાથે જોડાયા એ બદલ આપ તમામનો આભાર. તો આ સાથે વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. નમસ્કાર.